સુરત શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। શહેરના વ્યસ્ત ગણાતા કાપોદ્રા વિસ્તારમાં મુસાફરો ભરેલી એક એસટી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટના સોમવારની રાત્રે બની, જ્યારે બસ સુરતથી તરસાડી તરફ જઈ રહી હતી। ચાલુ બસમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા અને આગની જ્વાળાઓ દેખાતા રોડ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આ દુર્ઘટનામાં એસટી બસના ડ્રાઈવરે અદ્ભુત સમયસૂચકતા અને બહાદુરી બતાવી હતી। આગની જાણ થતાં જ ડ્રાઈવરે તુરંત બસ ઊભી રાખી દીધી હતી અને તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા। ડ્રાઈવરની આ તત્પરતાને કારણે એક મોટી હોનારત થતાં અટકી ગઈ હતી। સદનસીબે આ ભયાનક આગમાં કોઈ પણ મુસાફરોને ઈજા કે જાનહાનિ પહોંચી નથી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે।